હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે આજથી એસપીનું નવું ચેપ્ટર કંપનીની સ્થાપના વિધિ મીન્સ ઇન્કોર્પોરેશન ઓફ કંપની ચાલુ કરીએ છીએ. હવે ઇન્કોર્પોરેશન મતલબ કે સ્થાપનાનો બેઝિક મિનિંગ એ થાય કે રજિસ્ટ્રેશન કરાવવું. આપણને ખબર છે કે રજિસ્ટ્રેશન કરાવવું એ શું બાબત છે, બરાબર છે. તો કંપનીની સ્થાપનાનો મતલબ થાય કે જ્યારે કંપનીનું રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટ્રેશન થઈ જાય. વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં નથી આવતું, તેને અસ્તિત્વમાં લાવવું પડે છે. એટલા માટે થઈને સ્થાપના વિધિના બે ભાગ પડી જાય. મતલબ કે એક ભાગ પડે સ્થાપના વિધિ અને બીજો જે તબક્કો પડે તે સ્થાપના પહેલાંનો તબક્કાઓ અથવા તો સ્થાપના પહેલાંની કામગીરી. સ્થાપના વિધિ થવી એનો મતલબ એમ થવો કે રજિસ્ટ્રેશન થઈ જવું, બરાબર છે. તો બિફોર રજિસ્ટ્રેશન મતલબ કે જ્યાં સુધી કંપની રજિસ્ટ્રારમાં કંપનીનું નામ નોંધાતું નથી ત્યાં સુધી કંપનીને ઇન્કોર્પોરેશનનું સર્ટિફિકેટ મળતું નથી. મતલબ કે સ્થાપના કરવા માટેનું સર્ટિફિકેટ મળતું નથી. કંપની એ કુદરતી નહીં પરંતુ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, માટે તેનું આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે. આ ઉપરાંત તેનું આ વ્યક્તિત્વ જે છે તે એને આપોઆપ નથી મળતું, તે આપણે મતલબ કે કંપનીના જે કોઈ પણ વ્યક્તિઓ છે એમને મેળવવું પડે છે. તો બે ભાગમાં એકચ્યુઅલમાં સ્થાપનાના તબક્કાઓ વહેંચાયેલા હોય. એક સ્થાપના પહેલાંના તબક્કા અને સ્થાપના વિધિના. પણ જ્યારે સ્થાપના વિધિ થાય ત્યારે ઓલરેડી આપણે રજિસ્ટ્રેશન કરાવી દઈએ છીએ. તો સ્થાપના પહેલાંના જે તબક્કાઓ છે તે તબક્કાઓની અંદર પ્રમોટર, બરાબર છે, એટલે કે જે એવી વ્યક્તિઓ કે જેના દ્વારા પ્રવર્તક અથવા તો સ્થાપક, બરાબર છે, કે જેના દ્વારા સ્થાપના કરવામાં આવે છે કંપનીની, તે વ્યક્તિને સ્થાપક કહેવાય, કાં તો પ્રવર્તક કહેવાય અને કાં તો પ્રમોટર કહેવાય. તો આખી સ્થાપના વિધિને બે ભાગમાં વહેંચવામાં આવે. આઈ વિશ ધેટ કે તમને હવે ખબર પડી ગઈ હશે કે સ્થાપના વિધિ મતલબ કે સ્થાપના કંપનીની કરવા માટે થઈને આપણે રજિસ્ટ્રેશન આરઓસી એટલે કે રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં કરાવવું પડે છે. વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી. કરવી હોય તો ઠીક છે, ના કરવી હોય તો બી ચાલે. પરંતુ તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ જે છે તે લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. અને આવી રીતે કંપનીને આર્ટિફિશિયલ મતલબ કે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં આપણે લાવવું પડે છે. અને આ જે લઈને આવે છે તે વ્યક્તિને પ્રયોજક અથવા તો પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. સો આગળ વધીએ આપણે એના મિનિંગ ઉપર જઈએ, એટલે કે કંપનીના અથવા તો સ્થાપના વિધિના અર્થ ઉપર જઈએ. કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ તો અર્થ નથી. મતલબ કે બંધારણમાં કંપની એટલે શું તેની કોઈ પણ જાતની વ્યાખ્યા કરવામાં આવી નથી. પરંતુ બ્રિટિશ કોમન લો મુજબ, એટલે બ્રિટિશનો જે લો છે, કાયદો છે, કોમન કાયદો, તે મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિત્વ એવો અર્થ થાય છે. મતલબ કે કંપનીના સભ્યો બદલાઈ જાય, આજે કામ કરે છે કાલે કામ ન પણ કરતા હોય, નિવૃત્ત થાય મતલબ કે રિટાયરમેન્ટ થાય,
અથવા તો ડેથ થઈ જાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર નથી પડતી. એક્ઝામ્પલ તરીકે તમે રિલાયન્સ લઈ લો. હવે રિલાયન્સ કંપની જે છે એ ધીરુભાઈ અંબાણીએ શું કર્યું હતું તો કે ભાઈ એમણે સ્થાપેલી હતી. હવે અત્યારે ધીરુભાઈ અંબાણી તો હયાત છે નહીં, બરાબર છે. હવે એમણે સ્થાપી હતી, એ સ્થાપના કરનાર છે, એટલે એ શું છે તો કે પ્રમોટર છે. હવે એ વ્યક્તિ તો હયાત નથી, છતાં બી કંપની હયાત છે કે નહીં તો કે હા છે. મતલબ કે કંપનીના વ્યક્તિઓ બદલાઈ જાય, જતા રહે, મૃત્યુ પામે, નિવૃત્ત થાય, તે બધાથી કંપની પરે છે. મતલબ કે કંપનીને કોઈ અસર પહોંચતી નથી, અને એટલા માટે જ એને આર્ટિફિશિયલ પર્સન તરીકે ઓળખવામાં આવે છે. કંપની ધારા 2013 મુજબ કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની, મતલબ કે 1956ના કાયદા મુજબ, 2013ના કાયદા મુજબ અથવા તો છેલ્લે 2016ના કાયદા મુજબ સ્થપાયેલી કંપની, એટલે કે કંપની ધારા પ્રમાણે અસ્તિત્વમાં આવેલી કંપની. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પડવામાં આવશે, મતલબ આવે છે. એટલે અત્યારે તમારે 2016નો કંપની ધારો જે છે તે કોઈ અસ્તિત્વમાં છે નહીં, એટલે મતલબ કે તમારે સ્ટડીમાં નથી. તો કંપનીના લક્ષણો, મતલબ કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ કંપની. એક તો કે સ્વતંત્ર વ્યક્તિત્વ, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક એનું વિશિષ્ટ લક્ષણ છે. કારણ કે કંપનીમાં ગમે તે લોકો આવે છે, ગમે તે લોકો જાય છે, રોકાય છે, સ્ટે કરે છે, મીન્સ કે ત્યાં જોબ કરે છે, જોબ છોડીને જતા રહે છે, આજે છીએ કાલે સવારે નથી, મતલબ મૃત્યુ પામી જાય છે. આવી લોટ્સ ઓફ થિંગ્સ બની જવા છતાં પણ કંપનીના અસ્તિત્વને કોઈ પણ જાતની અસર પહોંચતી નથી, એટલે એને સ્વતંત્ર વ્યક્તિત્વ કહી શકાય છે. નેક્સ્ટ એમ કે છે કે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપની કાયદાકીય રીતે વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક પણ હોય છે. આપણે કંપનીના નામ પર મિલકતો ખરીદી શકીએ છીએ, વેચી પણ શકીએ છીએ, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત છે. કંપની છે એ શેર બહાર પાડતી હોય છે, બરાબર છે. તો તે શેર જેટલા પરચેઝ આપણે કરીએ એટલે આપણે એના સભ્ય બનીએ, અને આપણે જેટલા શેર, જેટલી રૂપિયાના શેર પરચેઝ કર્યા છે તેટલા રૂપિયાની જવાબદારી આપણી તે કંપનીમાં રહે છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની પણ રચના થઈ શકે છે, પણ એ આખો એક અલગ જ કન્સેપ્ટ છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં રહેલા સભ્યોની જવાબદારી મર્યાદિત હોતી નથી, મતલબ કે દેવું ભરપાઈ કરવા માટે પોતાની અંગત મિલકતોને વેચવી પડે તો બી તેમને રેડી રહેવું પડે છે. નેક્સ્ટ, કાયમી અસ્તિત્વ, પરપેચ્યુઅલ સક્સેશન. મતલબ કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યનું મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર પહોંચતી નથી. લોકો 15 દિવસ રિલાયન્સમાં કેમ બીમાર નથી પડતા, પરંતુ રિલાયન્સ કંપનીને કોઈ અસર પહોંચતી નથી. અલગ મિલકતો, મતલબ કે સેપરેટ પ્રોપર્ટી. કંપની એક અલગ વ્યક્તિ હોવાને કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે, અને કોઈ પણ શેરહોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર હોતો નથી. મતલબ કે આપણે શેરહોલ્ડર છીએ, આપણે એના શેર પરચેસ કર્યા છે, તો કંપનીની મિલકતો ઉપર આપણે ભાગ ધરાવતા નથી. આપણે માત્ર ત્યાં સુધી જ જવાબદાર છે જેટલા રૂપિયા આપણે ભરેલા છે. મતલબ કંપનીની મિલકતો પર ક્યારેય પણ કોઈ શેરહોલ્ડર પોતાનો ભાગ માંગી શકે નહીં.
નેક્સ્ટ વાત કરીએ એના કેરેક્ટરિસ્ટિક્સનું, તો શેરનું હસ્તાંતરણ મતલબ કે ટ્રાન્સફરેબિલિટી. આ શેરનું હસ્તાંતરણ એટલે કે શેરનું ખરીદ અને વેચાણ. માર્કેટની અંદર એટલે કે શેર માર્કેટની અંદર કંપનીના શેરનું ઇઝીલી નિયમનપત્રની જોગવાઈની અનુસાર ખરીદ વેચાણ થઈ શકે છે. આ એનું એક મહત્ત્વનું લક્ષણ છે કે શેરનું હસ્તાંતરણ મતલબ કે શેરની ફેરબદલી મતલબ કે શેરનું ખરીદ વેચાણ થઈ શકે છે, શક્ય છે. નેક્સ્ટ, કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે. મતલબ કે તમને ખબર હોય ને તો આપણે ઘણી વખત કોઈ ફ્રોડિંગ થયું છે કે કાંઈ પણ થયું છે, ઘણી પ્રોડક્ટમાં થતું હોય છે, તો આપણે જો કેસ કરીએ ને તો એ આપણે એ કંપની ઉપર કેસ કરીએ છીએ, બરાબર છે. એટલે કે કહેવાનો મતલબ એમ કે કંપની જે છે એ કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાને કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. અને તેવી જ રીતે કોઈ પણ બીજી વ્યક્તિ જે છે તે કંપનીએ કોઈ પણ જાતનું ફ્રોડ કરેલું છે, કરાર ભંગ કરેલો છે કે બીજા અન્ય કોઈ પણ રીઝન છે, તો કંપની સામે દાવો કરી શકે છે, મતલબ કે કેસ શૂટ કરી શકે છે. નેક્સ્ટ કે છે વ્યવસાયિક સંચાલન. તો કોર્પોરેટ ક્ષેત્ર જે છે બેટા એ જ એક વ્યવસાયિક છે. મતલબ કે વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. મેનેજરને હંમેશા કંપનીમાં જોબ કરવા જવાનું આકર્ષણ વધારે હોય છે. તો વ્યવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે અને કંપનીની પ્રગતિને શિખર સુધી પહોંચાડે છે. જેવા મેનેજર એવી જ કંપની હોય, મતલબ કે એટલું જ એ આગળ વધતું હોય. મેનેજરમાં કોઈ ખોટ આવી ગઈ તો કંપની આગળ વધતી અટકી જશે. મેનેજર છે એ મેનેજમેન્ટનો મેઇન વ્યક્તિ છે, મતલબ કે એના અંડરમાં આખું સંચાલન થતું હોય છે કંપનીનું. તો મેનેજરે લીડર તરીકેનું એક વ્યવસ્થિત રિસ્પોન્સિબિલિટી નિભાવવાની થાય અને એ જ સંચાલન, વ્યવસાયિક સંચાલન મતલબ કે કંપની એ મેનેજરને આકર્ષે છે. લાસ્ટ પોઈન્ટ જેમ કે છે કે નાણાકીય વ્યવસ્થા એટલે કે કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. શેર બહાર પાડી શકાય, ડિબેન્ચર બહાર પાડી શકાય. કેવી રીતે બહાર પડશે આપણો 12th આખો કન્સેપ્ટ છે જે આપણે 12th જ સમજશું. પરંતુ કંપની જે છે એ શેર દ્વારા કે ડિબેન્ચર દ્વારા જાહેર જનતા પાસેથી નાણાં મંગાવતી હોય છે, રૂપિયા મંગાવતી હોય છે. તો એ મૂડીથી પોતાની ધંધાની શું કરી શકે છે, શરૂઆત કરી શકે છે. તો આ હતા કંપનીના કેરેક્ટરિસ્ટિક્સ મતલબ કે લક્ષણો. આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે લોકો કંપનીની સ્થાપના વિધિ મતલબ કે પ્રોસિજર ફોર ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની ઉપર ગૌર ફરમાવશું, આગળ વધશું. ટિલ ધેટ કીપ મુસ્કુરાના.